गुड मॉर्निंग स्टूडेंट्स। डिटेलમાં લાસ્ટ એક્સરસાઇઝ આપણે ચલાવીએ છીએ તેમાં આગળ શરૂઆત કરીએ। આપણે લાસ્ટ વિડીયોમાં કઈ 16 કેટલા દાખલા કર્યા છે, 14, 15, 16 સુધીના। આગળ બાકીના સમ્સ કરીએ। અમુક એમાં સતતના જો કંઈક આવેલા હશે તો આપણે એને સ્કીપ કરીશું અને આગળના દાખલાની શરૂઆત કરીએ। સ્વાધ્યાય 5માં આપણે 16 દાખલા કર્યા છે। 17મો દાખલો તૈયાર કરીશું આપણે। ઘણી વાર પૂછાય છે x અને a મને આપ્યા છે। x = a કૌંસમાં x અને y સોરી x = a કૌંસમાં cos t + t sin t cos t + t sin t અને y આપ્યું છે a કૌંસમાં sin t - t cos t sin t - t cos t અને પૂછ્યું છે d2y/dx। તો ધ્યાન રાખજો d2y/dx પૂછેલું છે। હા, અહીંયા તો આમાં મેથડ કઈ આવશે તો x અને y મને બે અલગ આપ્યા છે અને તે કોઈ ત્રીજા ચલમાં આપ્યા છે, એટલે આ મેથડ તમારી પ્રચલ વિધેયની થશે। અને પ્રચલ વિધેયની થશે એટલે મારે શું કરવું પડશે? પ્રચલ વિધેયના વિકલિત માટે x નું t ની સાપેક્ષ વિકલન dx/dt શોધવું પડશે, y નું t ની સાપેક્ષ વિકલન dy/dt શોધવું પડશે અને ત્યારબાદ dy/dx માં આ બેનો ભાગાકાર કરીશું એટલે મને dy/dt છેદમાં dx/dy/dx મળશે। ત્યાં સુધીના સમ્સ આપણે પ્રચલ વિધેયમાં કરેલા છે। d2y/dx વખતે એક જ વસ્તુની કાળજી રાખવાની છે, એ તમને દાખલામાં હું કહું છું, બટ પહેલા જે મારે શોધવાનું છે તે શું છે તો કે અહીંયા મને x t માં આપ્યો છે એટલે હું શોધીશ dx/dt। એ આવશે cos t નું વિકલન -sin t, પણ અહીંયા ગુણાકાર આવશે t sin t, એટલે પહેલું અચળ sin t નું વિકલન cos t sin t અચળ t નું વિકલન 1। અહીંયા ગુણાકારનો નિયમ ધ્યાનમાં રાખવો પડશે, તે પ્રમાણે આ કર્યું। -sin t + sin t કેન્સલ થશે એટલે આવશે at cos t। આ dx/dt મને મળ્યું। dy/dt અહીંયા સુધી નાખો। dy/dt માં બાર એ હોવો જોઈએ, હા છે, લખવાનો રહ્યો તો અહીંયા a sin t નું વિકલન cos t માઈનસ અહીંયા પણ ગુણાકાર t અચળ cos t નું -sin t, વૈસે તો પ્લસ આવશે આમાં વિકલનમાં ગુણાકારના નિયમમાં, પણ બાર માઈનસ છે એટલે માઈનસ આવશે cos t અચળ t નું 1 આવશે એટલે પ્લસ cos t ને માઈનસ cos t કેન્સલ ને આ માઈનસ માઈનસ પ્લસ એટલે at sin t। આ માઈનસ કેમ આવ્યું છે તો કે બાર માઈનસ છે, ગુણાકારમાં પ્લસ આ પણ બાર માઈનસના કારણે માઈનસ થયું છે, ધ્યાન રાખજો એ વસ્તુ। 1 અને 2 પરિણામ મને મળી ગયા અને હવે મને જોઈએ છે d2y/dx ની પહેલા મારે dy/dx શોધવું પડશે, એટલે પહેલા dy/dx શોધી નાખો તો dy/dx આવશે મારી પાસે dy/dt છેદમાં dx/dt અને dy/dt કયું છે at sin t અને આ છે at cos t। 1 અને 2 ઉપરથી આપણે વેલ્યુઝ મૂકી છે, આ કેન્સલ થયા એટલે ફાઇનલી આવ્યું tan t। આ dy/dx આવ્યું। હવે d2y/dx એટલે શું તો કે આનું બીજી વખતનું વિકલન કરવાનું। બીજી વખતનું વિકલન કરે છે એટલે d2y/dx મને મળશે, તો therefore d2y/dx d/dx of tan t આવશે કે dy/dx dy/dx નું પાછું કરીશ એટલે d2y/dx થશે એટલે tan t નું કરીશ તો એ મને મળી જશે। બટ ધ્યાન રાખવાની વસ્તુ એ શું છે કે tan t નું વિકલન તો મને આવડી જવાનું। tan t નું વિકલન શું આવશે તો કે sec વર્ગ t, પણ અહીંયા અટકી જશો તો દાખલો ખોટો છે। sec વર્ગ t એ તો મેં કઈ રીતે કર્યું કે મને વિકલન કરવાનું છે x ની સાપેક્ષ, બટ મેં કર્યું કોની સાપેક્ષ? t ની સાપેક્ષ। t ની સાપેક્ષ કર્યું એટલે મારે ફાઇનલી પેલા સાંકડા નિયમ પર આપણે y² નું 2y કરીએ પછી પાછળ dy/dx લખીએ કે નહીં, તો અહીંયા પણ t નું y ની જગ્યાએ પણ અહીંયા t છે એટલે t નું કર્યું sec વર્ગ t। તો મને પાછળ શું જોઈશે હવે dt/dx, કારણ કે મને પૂછ્યું છે x ની સાપેક્ષ।
પહેલા મેં t ની સાપેક્ષે dt by dx પાછળ કરીશું એટલે પેલું dt તમારા કેન્સલ થશે એટલે dy by dx આવી જાય તમારા y નો x ની સાપેક્ષે એટલે સાંકળની અમારા dt by dx લખવાનું આ ભૂલી જવાય છે અને દાખલો એટલે જ આ વધારે વાર પૂછાય પણ છે બરાબર એટલે અહીંયા ચલ t છે એટલે કરવાનું x ની સાપેક્ષે એટલે t નું જેમ x નું કરીએ તેમ કરી નાખીએ પણ પાછળ dt by dx આપણે ગુણ વિધેયમાં y નું કરીને dy by dx લખીએ y ની જગ્યા પર અહીંયા t છે એટલે t નું કર્યું તો પાછળ dt by dx લખવું પડશે અને dt by dx તમારી પાસે હોય છે પણ dx by dt ના ફોર્મમાં હોય છે પરિણામ એક dt by dx અમારે વ્યસ્ત કરવું પડશે એટલે એ કિંમત મારે મૂકવી પડે એટલે sec વર્ગ t dt by dx શું આવશે તો કે 1/dx by dt લખી મૂકવાનું એટલે sec વર્ગ t 1/at cos t પરિણામ 1 પરથી કિંમત મૂકી નાખી ઓકે અને 1/cos ને ક્યાં તો sec લખો અથવા તો sec ને cos લખો તો આને મેં 1/cos ને sec કહું તો ઉપર થશે sec cube t ને નીચે આવશે at આ તમારો ફાઇનલ આન્સર થશે sec cube t at આ તમારો 17મો દાખલો ઘણી વાર પૂછાય છે પાછળ dt by dx બીજી વખત લખવું પડે છે બીજી વખતના વિકલ્પમાં તે જ આમાં કાળજી રાખવાની છે ઓકે ચલો 17મો દાખલો કમ્પ્લીટ થયો 18મો દાખલોમાં જે છે તેમ તો તમને વિકલનીય હોવા માટેની કન્ડિશન ખબર છે તે પ્રમાણે થાય છે પણ તોય આપણે પછી કરીએ ડાબી બાજુ જમણી બાજુ બધું કરવું પડે છે એટલે સતત થોડાને જોડે લઈએ તો વધારે સારું પડે 19મો દાખલો 19મો આપણે કરી નાખીએ સાથે લાસ્ટમાં કરવું વિચારતી હતી પણ હવે કરી મૂકીએ કઈ નહીં 19 ગણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી સાબિત કરો કે d by dx of x raised to n બરાબર n x raised to n minus 1 જ્યાં n ધન પૂર્ણાંક ગણિતીય અનુમાનથી છે એટલે મારે કેપિટલ n જોઈએ એટલે ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી મારે આ પરિણામ પ્રૂવ કરવાનું છે RHS RHS બધું તમને આપ્યું છે ગણિતીય અનુમાનનો સિદ્ધાંત યાદ હશે હું વિચારી લઉં તમારા માટે તો સિદ્ધાંત પ્રમાણે શું આવશે પહેલા તો કે n = 1 માટે LHS તરીકે અહીંયા શું આવશે LHS તરીકે કઈ આવશે d by dx of x raised to 1 થશે ને x raised to n પ્રમાણે એટલે d by dx of x એટલે આવશે 1 n ની જગ્યા પર 1 મૂક્યા છે એમાં અને RHS માં 1 x raised to 1 minus 1 x raised to 0 એટલે એ પણ આવશે 1 એટલે LHS અને RHS સરખા થઈ ગયા therefore p1 સત્ય છે ધ્યાનમાં આવ્યું કે મેથડ ધારો કે n = k માટે pk સત્ય છે તો pk શું લખાશે pk ને લખાશે d by dx of x raised to k n ની જગ્યા પર k મુકાય રકમમાં જ્યાં હોય ત્યાં k x raised to k minus 1 k belongs to n આ સાચું છે એવું કે છે બરાબર n = k માટે આપણે સપોઝ કરી નાખ્યું અને હવે આપણે પ્રૂવ કરવાનું તે n = k + 1 માટે આપણે LHS લઈશું d by dx of x raised to k + 1 અહીંયા LHS માં n ની જગ્યા પર k + 1 અને તમારે પ્રૂવ કરવાનું છે એનો આન્સર n ની જગ્યા પર k + 1 આવવા જોઈએ એટલે k + 1 x raised to k + 1 minus 1 that means કે x raised to k આવવા જોઈએ ઉપયોગ કોનો કરવાનો pk નો ઉપયોગ કરવાનો અને pk નો ઉપયોગ કરવો હોય તો મને x raised to k + 1 નહીં જોઈએ બટ x raised to k જોઈએ x raised to k જોઈએ તો એના માટે હું અહીંયા સિમ્પ્લિફિકેશન માં કરું છું x raised to k * x લખાશે x raised to 1n ઓકે તો આટલું મારી પાસે થશે હવે શું કરાશે તો કે x raised to k d by dx of x raised to k આવશે ત્યાં હું લખી શકીશ એટલે x અચળ રાખું d by dx of x raised to k તો મારથી લખાશે પછી શું કરાશે મારાથી તો કે x raised to k અચળ તો x નું વિકલન 1 એવું કંઈક કરવા પડશે કે શું કરવા પડશે તે વિચારી લેવો તો d by dx of x raised to k લાવવું છે અહીંયા ગુણાકારના નિયમ તરીકે જો મારે કમ્પ્લીટ કરવો હોય તો x અચળ d by dx of x raised to k પ્લસ
x raised to k અચળ d by dx of x. x d by dx of x raised to k એટલે k x raised to k minus 1. પરિણામ a પરથી x raised to k m ના m ને x નું 1 આવશે. k x raised to k થયા નાયરા x raised to k. આ પરિણામ a પરથી મેં અહીંયા કિંમત મૂકેલી છે આઈડિયા. બરાબર? આ x ની ઘાત 1 છે ને x ની ઘાત k minus 1 છે. આધાર સરખો એટલે ઘાતાંકોનો સરવાળો કરું તો x raised to k જ થશે. એટલે k તો છે જ. આ x raised to k થયા. x raised to k તો x raised to k. તો x raised to k હું કોમન કાઢીશ તો અહીંયા આવશે k plus 1 x raised to k. એટલે મારે આ પરિણામ જે લાવવાનું હતું તે આવી ગયું. બરાબર? એટલે pk plus 1 પણ કેવું થઈ ગયું? સત્ય છે. 1 અને 2 ઉપરથી p1 સત્ય, pk સત્ય implies that pk plus 1 સત્ય. Therefore for all n belongs to n માટે pn સત્ય. બરાબર છે? આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. અહીંયા ગુણાકાર નિયમ અપ્લાય કર્યો. એક અચળ બીજાનું વિકલન અને બીજાનું વિકલનમાં મેં પરિણામ a પરથી કિંમત મૂકી નાખી x k x raised to k minus 1. પછી બીજું અચળ પહેલાનું વિકલનમાં આવશે. એટલે આ તમારો આન્સર થશે પાછળથી. ઓકે? તો આ ગણિતીય અનુમાનથી પરિણામ સાબિત કરવાનું હતું તે આપણે કરી નાખ્યું. તમારો 19મો દાખલો અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. ત્યારબાદ કરીશું 20મો દાખલો. sin કાઉન્સમાં a plus b એટલે sin નું સૂત્ર છે sin a plus b equal to sin a cos b plus cos a sin b. આનો વિકલનનો ઉપયોગ કરવાનો છે અને cos નું સરવાળા માટેનું સૂત્ર લાવવાનું. ઓકે, sin a plus b માં વિકલન કરવાનું છે અને આપણે cos a plus b નું સૂત્ર આના ઉપરથી ડિરાઈવ કરવાનું છે. ઓકે છે. ઓકે, તો વિકલન કરવા કહો તો કરી નાખીએ પહેલા જ. એટલે d by dx of sin a plus b, d by dx of sin a cos b, d by dx of cos a sin b. પ્લસ માં તો બધાને d by dx આપી દેવા છે ને, એટલે તે પ્રમાણે d by dx આપી દીધા બધાને. ચાલો, તો sin a plus b નું વિકલન આવશે cos a plus b, પણ આ a plus b નું પાછું થશે ને d by dx of a plus b. ઓકે, ચાલો અહીંયા ગુણાકાર sin a અચળ d by dx of cos b, cos b અચળ d by dx of sin a. પહેલા એટલું જ કર્યું, તેમાં ગુણાકાર તેવો અહીંયા પણ આવશે, લખવાનું જરાક લાંબુ આવશે. આમાં cos a અચળ d by dx of sin b, sin b અચળ d by dx of cos. બે બાજુ ગુણાકારના નિયમ પ્રમાણે કર્યું. ઓકે, એટલે અહીંયા આવશે cos a plus b, જે તો આપણને જોઈતું જ છે. પણ a નું x ની સાપેક્ષ dA by dx, b નું x ની સાપેક્ષ dB by dx. આવું લખવા પડશે આમાં. a ને b તમારા કોણ હોય કઈ ખબર નહીં મળે, એટલે dA by dx ને dB by dx આ રીતે લખવા પડશે. ઇક્વલ ટુ sin a m ના m cos b નું વિકલન માઇનસ sin b, પણ અહીંયા પણ લખવા પડશે dB by dx. b નું dB by dx તમારે આ x ની સાપેક્ષ માંગેલું છે અને b કોણ છે તેની ખબર, એટલે dB by d નું b પ્રમાણે કર્યું ને dB by dx એટલે 1 આવીને dB by dx એટલે થયું. ચાલો, અહીંયા આવશે cos b, sin a નું cos a પણ અહીંયા લખાશે dA by dx. અહીંયા આવશે cos a, sin b નું cos b dB by dx, sin b cos a નું minus sin a dA by dx. હવે અહીંયા તો કઈ થાય
cos a plus b dA by dx plus dB by dx equal to dB by dx वाला पद विचारिए तो ये બે છે આયરા cos a cos b minus sin a sin b dB by dx plus dA by dx वाला પણ બે છે cos a cos b minus sin a sin b dA by dx dB by dx वाला पद ने भेगा कर्या અને dA by dx वाला पद ने भेगा कर्या ओके चलो આમ પણ આવું પણ લખી દેવાય આ લોકોને સાથે રાખી તો dA by એવા કોમન ને dB by dx ને dA by dx તમારા કાઉન્સમાં છે તે રીતે અહીંયા પણ કરે એવું પણ કરે બધી સરખું જ વસ્તુ છે આ cos a plus b નું સૂત્ર આવી ગયું કે એવા ને આપણે આવું જવા દઈએ આ એવા કોમન કરવાનું ને કે આપણે સૂત્ર લાવવાનું છે એટલે cos a cos b minus sin a sin b કોમન કરી નાખ્યા બંનેમાં છે ને આ એટલે કાઉન્સમાં શું આવશે પાછળવાળું પદ આગળ લખું dA by dx plus dB by dx કોના ઇક્વલ ટુ આવ્યું cos a plus b dA by dx plus dB by dx ઇક્વલ ટુ આવ્યું છે તો આ કેન્સલ થશે ને હવે dA by dx એટલે જે રહી ગયું તે cos a plus b equal to cos a cos b minus sin a sin b લખવાનું લાંબુ છે બાકી આ દાખલામાં ખાસ પહેલા લેવાનું છે નથી પણ a ને b નું વિકલન કરો તો dA by dx ને dB by dx તે ધ્યાન રાખવાનું છે બધે જ જો તમે b નું dB by dx a નું dA by dx પાછળ લખતી જાઉં છું dB by dx વાળા પદ સાથે રાખો અથવા તો તમે cos a sin b વાળા પદ સાથે રાખો તો આ કોમન નીકળશે આ કોમન નીકળશે એટલે કાઉન્સમાં લખાશે જે પ્રમાણે સાદુરૂપ કરવું હોય તે પ્રમાણે મતલબમાં પદને ભેગા કરશો ને એટલે કોમન કાઢો તમારું આ સૂત્ર આવી જવાનું છે આ થયું sin ના સરવાળા માટેના સૂત્રનું વિકલન કરીને cos નું સરવાળા માટેનું સૂત્ર મેળવાય છે તે પર પ્રક્રિયા તમારી અહીંયા પૂરી થાય છે ચાલો 21મો દાખલો તો 21મા દાખલામાં તમને શું બધે જ સતત હોય તેવું પરંતુ બરાબર બે બિંદુએ વિકલનીય ન હોય તેવું વિધેય મળી શકે તો આમાં સતત માટેનો પ્રશ્ન આવ્યો છે એટલે અત્યારે આપણે વિધેય સ્કીપ કરીએ છીએ એટલે સતત કરીશું ત્યારે આ દાખલો કરવાનો રહેશે આપણે તેવો મેં 18મો અહીંયા સ્કીપ કરેલો છે તેમાં એટલે જો સતતનું બહુ કામ નથી પણ તો પણ વિકલનીયની જોડે સાથે લઈ લઈશું આપણે એટલે હવે દાખલો આપણે કરી નાખીએ છીએ અને હવે કરીએ છીએ આપણે 22મો દાખલો इसमें दाखला रकम आपी है तो निश्चय करो છે y equal to fx gx hx કે શું છે gx hx l m n a b c હોય તો સાબિત કરો કે dy by dx માં f dash x g dash x h dash x ને બાકીની બે નો તો જેવી છે તેવી જ રહે છે तो dy by dx નો dy by dx તો ખાલી આ લોકોનું થાય છે એમ તો દેખાય જાય એવું છે આ બધા અચળ જીવત છે ને એટલે ખાલી x નું જ વિકલન થશે ને f dash x g dash x h dash x એ લોકોનું થશે એમ ખબર પડી જાય છે પણ આપણે લખવાનું છે તે કેવી રીતે તો ફર્સ્ટ ઓફ ઓલ મારે શું કરવું પડશે આ નિશ્ચયકનું વિસ્તરણ જે આવે છે ને તે વિસ્તરણ અહીંયા કરવાનું પહેલા વિસ્તરણ કરવાનું પ્રથમ રો ને આધારે પહેલી રો ને આધારે વિસ્તરણ કરું છું એટલે બહાર શું લખાશે fx લખાશે અને અંદર શું આવશે નિશ્ચયક પાડીને તો પણ ચાલે fx જે રો માં છે તે રો કેન્સલ તે કોલમ કેન્સલ એટલે m n d c થયું આ તો તમને આવડતું છે પછી બીજું પદ માઈનસ માં આવે છે એટલે માઈનસ gx કરું તો આ થાંભલો કેન્સલ થશે આ થાંભલો ને આ રો જશે એટલે અહીંયા આવશે l n a c ફક્ત વિસ્તરણ કરું છું પણ નિશ્ચયક એમ નામ રાખેલો છે તમે mc minus bn ને lc minus an લખી નાખો તો કોઈ જ પ્રોબ્લેમ માં નથી આવવાનો પ્લસ hx કરું એટલે પહેલી રો અને ત્રીજો થાંભલો જશે એટલે આવશે l m a b ક્લિયર હવે આનું સિમ્પ્લિફિકેશન મેં આમ જ રહેવા દઉં તો પણ ચાલવાનું છે
આમ જ રહેવા દઉં તો આ તો બધું mn bc ln ac આ તો બધા અચળ ગુણાકારમાં આવી ગયા ને, બરાબર. અને દરેક વિધેય વચ્ચે માઈનસ પ્લસ આવ્યું. હવે માઈનસ પ્લસ આવ્યું તો હવે હું x ની સાપેક્ષ વિકલન કરું તો કોઈ વાંધો ન આવે ને, બધા વિકલન લગાવી શકાશે મારાથી. x ની સાપેક્ષ વિકલન કરતા અહીંયા લખાશે dy by dx. અહીંયા આમાં થશે ને d by dx of fx આવું લખાશે કે નહીં. અને આ તો જે છે તે અચળ ગુણાકારમાં k જેવો થયો ને, d by dx of gx ln ac આ k થયો અને d by dx of hx lm ab આ બીજો k થયો. તો વિકલન કોણ કોણ થવાનું? f d by dx of fx એટલે f dash x થશે. આ તો એમ જ રહે k 3x માં પ્રોબ્લેમ જ ખાલી x નું થાય તેવું છે. માઈનસ આ g dash x થયું, આ અચળ છે એટલે અચળ ગુણાકારમાં એમ ના એમ રહે. પ્લસ માઈનસ માં તો 0 થાય પણ ગુણાકારમાં તો એમ ના એમ રહેશે ને. આ થવાનું h dash x ને l m a b. આ જે વિસ્તરણ આવ્યું તેને જો મારે અગેન નિશ્ચાયક બનાવવો હોય તો આ જે છે તે પહેલી રો બનવાની કે આ તમારે જો fx gx ને hx પહેલી રો, પછી lm n માં આ બધું લીધું બેઠા એટલે આવશે f dash x g dash x h dash x. ક્લિયર કે mn ને bc ને મારે ગોઠવવા છે તો mn અહીંયા અને bc અહીંયા આવશે, બરાબર. m n b c પછી ln bc કરો તો l n a c એટલે આનું સિમ્પ્લિફિકેશન આવશે. આપણે પહેલા આના પરથી આ વિસ્તરણ કર્યું, પછી એવું વિસ્તરણ અહીંયા લાવવાનું, પછી એનો નિશ્ચાયક બનાવવાનો. જે નિશ્ચાયક બનાવ્યો તે જ તમારો છે dy by dx. આ તમારો 22મો દાખલો અહીંયા થઈ જાય છે આ રીતે, બરાબર. 22મો કમ્પ્લીટ થયો અને હવે લાસ્ટ વન 23મો આપણે કરી નાખીએ. દાખલો y equal to e raised to a cos inverse x. મને પેલું પરિણામ લાવવાનું છે. એમાં 1 - x square y2 આવેલું છે એટલે બે વખત વિકલન કરવાનું આવશે. y1 e raised to x પ્રકારે e raised to x જ આવશે, પણ a cos inverse x નું પાછું કરવું પડશે. e raised to a cos inverse x a m ના m -1 upon root 1 - x square, બરાબર. તો આ જે આવવાનું તે root 1 - x square અહીંયા લઈ લઉં તો પણ ચાલે, into y1 a e raised to a cos inverse x, બરાબર છે. ઓકે, આ થયું. e raised to a cos inverse x નો y લખી દઉં તો ચાલશે, વાંધો નહીં, કારણ કે તમારે જવાબમાં cos inverse વાળું ફંક્શન લાવવાનું નથી. તો અહીંયા root 1 - x square y1 બરાબર a into y પરિણામ 1 પરથી થયું એટલું. રૂટ કાઢી નાખવું હોય તો વર્ગ કરી નાખવું તો પણ ચાલે. એટલે 1 - x square y1 square બરાબર a square y square બંને બાજુ વર્ગ કરી નાખ્યો છે, બરાબર. આવું પદ આવે પછી તમે બીજી વખત વિકલન કરો તો સારું પડે, મેં તમને કહ્યું હતું એટલે આપણે તે પ્રમાણે કર્યું. એટલે ફરીથી વિકલન કરું તો આ પહેલું પદ અચળ, બીજાનું વિકલન તો y1 square નું 2y1 અને y1 નું થશે y2 પ્લસ y1 square અચળ 1 - x square નું -2x ઇક્વલ ટુ a square અચળ છે એટલે ગુણાકારમાં એમ નામ રહેશે y square નું 2y ને y નું y1 x ની સાપેક્ષ વિકલન કરેલું છે. હા, વિકલન કરતા તો હવે 2y1 બધા માં જશે ને, અહીંયા છે ને અહીંયા પણ છે એટલે આવશે 1 - x square y2 minus x y1 2y1 જવાના ઇક્વલ ટુ a square y. આ જ તમારો આન્સર હશે, બરાબર. ઇક્વલ ટુ a square y. તો આ તમારો 23મો દાખલો અહીંયા કમ્પ્લીટ થયો એટલે તમારો સ્વાધ્યાય અહીંયા કમ્પ્લીટ થાય છે. બે આપણે દાખલા છોડ્યા છે, 19મો અને 21મો. 19માં સતતનું કામ નથી પણ આપણે પછી જ લેવાના છે, આપણે ડિસાઈડ કર્યું છે. તો અહીંયા તમારો પ્રક્રિયા સ્વાધ્યાય કમ્પ્લીટ થઈ જાય છે
અને હવે પછી આપણે જે લઈશું તે રોલ અને મધ્યકમાનના પ્રમેયના દાખલા લેવાના છે તે લેવાના છે અને પછી સતત અને વિકર્ણ લઈશું. પણ તે પહેલા તમારી જે ટેસ્ટ આવવાની છે તેની તમારે બરાબર પ્રિપરેશન કરવાની છે. એમસીક્યુ જે મોકલ્યા છે તે બરાબર કરજો અને તે પ્રમાણે તમારા એમસીક્યુ આવશે. ઓકે, સોલ્યુશન હું તમને આપીશ 8 તારીખે, 8 કે 7 તારીખે આપીશ. ઓકે, ચાલો.